ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારની સોશિયલ મીડિયાની પોસ્ટથી હડકંપ મચી ગયો છે। અમરેલી ખાણ ખનીજ અને પોલીસ વિભાગ પર ભાજપ નેતાના ગંભીર આરોપ। અમરેલીમાં બેફામ રેતી ચોરી ચાલી રહ્યા હોવાનો કાનાબારનો આરોપ। બેફામ ખનીજ ચોરી થઈ રહી છે તો અધિકારીઓ અને પોલીસ કેમ ચૂપ છે તેને લઈ પણ તેઓએ સવાલ ઉઠાવ્યો। અમરેલીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ કેમ ચૂપ છે તેને લઈ પણ કાનાબારે સવાલ ઉઠાવ્યો હતો। તો ડોક્ટર ભરત કાનાબાર કે જેઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટથી હડકંપ મચી ગયો હતો। તેઓએ સોશિયલ મીડિયા પર જે પોસ્ટ કરી તે પોસ્ટમાં તેઓએ સવાલ પણ ઉઠાવ્યા કે જે રેતી ખનન ચાલી રહ્યું છે, રેતી ચોરી ચાલી રહી છે તેને લઈ કોઈ કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી। આ ખનીજ ચોરીને લઈ અધિકારીઓ અને પોલીસ કેમ ચૂપ છે। આ સાથે જ અમરેલીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ કેમ ચૂપ છે તેને લઈ પણ ડોક્ટર ભરત કાનાબારે સવાલ ઉઠાવ્યા। તો ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારની સોશિયલ મીડિયા પોસ્ટથી હડકંપ મચી ગયો છે। અમરેલી ખાણ ખનીજ અને પોલીસ વિભાગ પર ભાજપ નેતાએ ગંભીર આરોપ લગાવ્યા છે। તેઓએ સોશિયલ મીડિયા પર જે પોસ્ટ કરી તેમાં સવાલ પણ ઉઠાવ્યા કે અમરેલીમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કેમ ચૂપ છે। આ સાથે જ બેફામ ખનીજ ચોરી પર અધિકારીઓ અને પોલીસ પણ કેમ ચૂપ છે તેને લઈ પણ તેઓએ સવાલ ઉઠાવ્યા।